રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણા ફ્લોર મિલનું ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ હાજરી આપી હતી। રાધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણા ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ઘટીવાળા દ્વારા ઉદ્ઘાટન થયું હતું। રાધનપુર શહેરમાં ઘઉં ક્લીન તથા દરેક પ્રકારના અનાજનો લોટ તેમજ ઘઉંનું ભૂસું મળી રહેશે। આ ઉદ્ઘાટન પ્રસંગે ડાયાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના આશીષ આશીર્વાદ વચનથી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા કનુભાઈ ચૌધરી, ડોક્ટર ગોવિંદભાઈ, સદારામ ક્લિનિક, વિનોદભાઈ ચૌધરી, અનેક મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। બોલો સદારામ બાપાની। આજે રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે। એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાવ્યા છે। એનું આજે ઓપનિંગ થયું છે। દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ ડાયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે। આજે ઓપનિંગ થયું છે। અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું।